નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। રાજ્યભરમાં આજે ઠેક ઠેકાણે વરસાદે મહેરની સાથે કહેર પણ વરસાવ્યો છે, ત્યારે આપને બતાવીએ જળ તાંડવ। બે દિવસથી વરસાદે સૌરાષ્ટ્રને ધમરોળી દીધું છે। સૌરાષ્ટ્રની પરિસ્થિતિ વર્ણવવા શબ્દો પણ ઓછા પડે, એટલે જ સતત ગ્રાઉન્ડ પર છે ટીમ TV9। હું કહું એના પર વધારે સારું એ રહેશે કે તમે જુઓ કે કેવી પરિસ્થિતિ TV9ના કેમેરાએ કેદ કરી છે। ग्राउंड जीरो पर टीम TV9। પોશ વિસ્તાર પણ પાણી પાણી। સઘળું પાણીમાં ડૂબી ગયું। પોરબંદરના પોઝ વિસ્તાર છે, કારણ કે મોટા ભાગના બંગલા આવેલા છે ને તેમાં આ જે સ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક છે ને તેને લઈને વહીવટી તંત્ર છે તેમના દ્વારા આયોજન કરવું ખૂબ જ જરૂર છે। ન માત્ર ઘરવખરી પરંતુ ઘરનું જે રાચરચીલું છે, ફર્નિચર છે, ટીવી છે, ફ્રીજ છે, તે વસ્તુ છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગઈ છે। પેલો માળ તો જાણે ડૂબી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે પોરબંદરના રાજીવનગર વિસ્તારની જોવા મળી છે ને હવે તંત્રએ અહીં કાર્યવાહી કરવી ખૂબ જ જરૂર છે। પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે। સ્વાભાવિક છે કે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્રને પણ કામગીરી કરવામાં મુશ્કેલી થાય, પરંતુ આ પાણી આ પ્રકારનું કઈ રીતે ભરાયું તે એક મોટો સવાલ છે। વરસાદે સર્જી ચારે બાજુ તારાજી। રસ્તા પર પાણી, ખેતરોમાં પાણી। વરસાદે દ્વારકા જિલ્લામાં જ્યાં જોવો ત્યાં તારાજી સર્જી છે। જે રીતના પાણીના પ્રવાહ અને આસપાસના ખેતરોમાં જે પાણી ઘૂસી ચૂક્યા છે તેને લઈને લોકો તો ઠીક પણ ખેડૂતો પણ છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગામો બની ગયા બેટ। ચારે બાજુ માત્ર પાણી જ પાણી। સ્થાનિકો ખાસ કરીને માંગ કરી રહ્યા છે કે જ્યારે ઉપરવાસમાં વરસાદ પડે ત્યારે ખાસ ડેમના જે પાટિયા ખોલવામાં આવે તેને લઈને આ જે બેટ ઘેડના ગામો છે તે બેટમાં ફેરવાય છે। હાલ 75% જેટલો પાક નિષ્ફળ થયો છે। હવે થોડું ઘણું બચ્યું છે। ખેડૂતોની ખાસ કરી તંત્ર પાસે પણ માંગ છે કે જે રીતે દર વર્ષે આવી સ્થિતિ નિર્માણ થાય તેમનો ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે। દુકાનોમાં પાણી, ઘરોમાં પાણી। તંત્રના પાપે લોકો પરેશાન। હાલ TV9 ની ટીમ આવી પહોંચી છે દ્વારકાના રોપણ બંદર વિસ્તારની અંદરના। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આપ દ્રશ્યની અંદરમાં જોઈ શકો છો કે જે ઝૂંપડાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। હાલ અહીંયા છે NDRFની ટીમ, SDM સાહેબ, મામલતદાર સાહેબ, ફાયર બ્રિગેડ અનેક જે ટીમો છે તે અહીંયા રોપણ બંદરની અંદરમાં જોવા મળી રહી છે। નદીઓએ ધર્યા રૌદ્ર સ્વરૂપ। જળાશયો જળબંબાકાર। સતર્ક અનેક ગામ। નદીની અંદર જેમ માણસો જતા હોય આપ જોઈ રહ્યા છો, એક વાહન ચાલક પોતાનું વાહન બંધ થયું છે અને એ દોડીને આવી રહ્યા છે। આ વિસ્તારના અનેક લોકો પોતાના ઘરમાં હાલ પુરાયા છે, કારણ કે ભારે વરસાદ અને શેરીઓની અંદર જે પાણી છે એ પાણીને કારણે કોઈ પણ વાહન ચલાવવું શક્ય નથી, જેને કારણે વેરાવળ શહેરનું જનજીવન હાલ ખોરવાયું ચોક્કસ કહી શકાય। વરસાદે વેરેલી તારાજીની તમામ હકીકત TV9ના કેમેરામાં કેદ। વરસાદનો કેર પડે પડ, ગામે ગામે, શેરીએ શેરી, મુસીબતોને ઉજાગર કરતો ગ્રાઉન્ડ રિપોર્ટ। સૌરાષ્ટ્રમાં જળ તાંડવ થયો છે।